મિત્રો તમારામાંથી ઘણા લોકો એવા હોય છે કે જેના મોબાઈલમાં બીજી કોઈ ગેમ હોય કે ન હોય, પણ પબજી અને ફ્રી ફાયર જેવી લેટેસ્ટ ગેમ તો હોય જ છે. પણ આવી ગેમ જ્યારે તમે લોકો રમતા હોય ત્યારે તમને ઘણી વખત એવું થતું હશે કે આવી ગેમ આપણે ઇન્ડિયાની કેમ નથી, ઇન્ડિયામાં આવી મોટી મોટી ગેમ શું કામ નથી બનાવવામાં આવતી, કે અત્યાર સુધી શું કામ ન બની. આવો પ્રશ્ન તમને ઘણી વખત થતા હોય છે, કેમ કે અત્યારની લેટેસ્ટ પબજી અને ફ્રી ફાયર જેવી મોટી મોટી ગેમ છે જે રમતા હોય ત્યારે બહુ મજા આવે છે. અને આવી બધી ગેમો એને બહારના વિદેશી જે દેશ છે તેમાંથી વધારે પડતી બનાવવામાં આવે છે. ઇન્ડિયામાં આવી ગેમો બનાવવામાં આવતી નથી. તો આજના વિડીયોમાં હું તમારા માટે એક એવી ગેમ લઈને આવ્યો છું કે જેને તમે રમશો ને ત્યારે તમને પબજી અને ફ્રી ફાયર તમારા મગજમાં પણ નહીં આવે, અને તમે ઇન્સ્ટોલ કરેલી હશે ને તો પણ તમે અનઇન્સ્ટોલ કરી નાખશો. પબજી અને ફ્રી ફાયર કરતાં પણ સારામાં સારી અને અત્યારની લેટેસ્ટ જે તમે પબજી અને ફ્રી ફાયર રમો છો તેને પણ તમે ભૂલી જાઓ ને એવી ગેમ છે. તો આજના વિડીયોમાં હું જે વાત કરવાનો છું તે એક ગેમ વિશે વાત કરવાનો છું. અને એ ગેમ છે ને તે પબજી અને ફ્રી ફાયરને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે, અને તે પાછી પણ આપણે ઇન્ડિયાની છે. એટલે આને વધુમાં વધુ સપોર્ટ કરજો, જેથી કરીને આ પણ પબજી અને ફ્રી ફાયરની જેમ વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે. અને આપણા વિદેશી જે ગેમને આવું બધું અમુક રૂપિયા લઈને આપણને ગેમ રમાડે છે, આવું આપણે બંધ કરીએ અને આપણા દેશમાં જે બનેલી છે એને સપોર્ટ કરવી જોઈએ. આવી ગેમને વધુ પડતું લોકોને શેર કરવાથી આપણા દેશનો પણ વિકાસ થાય, અને સાથે સાથે આપણે કોઈ પણ નવી એવી ગેમ હોય તો એને ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહન આપીએ. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને એનિમેશન હું તમને બતાવું ગેમના તે પહેલાં તમે મારી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારી પેજ ઉપર જો નવા હોય તો પેજને ફોલો કરી લો, અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને આ નવી જે ગેમ આપણે ઇન્ડિયામાં બનાવેલી છે તે વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે અને આનું પ્રોત્સાહન થાય. તેમજ મારે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો. તો ચાલો હું તમને ફટોફટ વિડીયોમાં આગળ તમને ગેમ રમીને બતાવું કે કેવી છે, તમને ખબર પડે. તો મિત્રો સૌથી પહેલાં તમે ગેમ ડાઉનલોડ કરીને ચાલુ કરશો ત્યારે તમને આવી રીતના બતાવવામાં આવશે, પરમિશન માંગશે તમારું રેકોર્ડિંગનું. તો તમે જોઈ શકો છો મેં કીધું એ પ્રમાણે કે ઇન્ડિયાની ગેમ છે એટલે તમને ઇન્ડિયાનું બધું બતાવશે. તો લોડિંગ લઈને ચાલુ થઈ જશે. ચાલુ થાય એટલે તમને આવી રીતના અલગ અલગ રિવોર્ડ આપવામાં આવશે. રિવોર્ડ આપી દે કન્ટિન્યુ કરી દેવાનું. કન્ટિન્યુ કરી પછી તમે જોઈ શકો છો ઇન્ડિયાની ગેમ છે એટલે ઇન્ડિયાના કપડાં અને ટ્રેડિશનલ ડ્રેસ ને બધું ઇન્ડિયાનું જોવા બતાવવામાં આવશે. ત્યારબાદ લોકેશનની વાત કરું ને તો લોકેશનમાં આંદામાન નિકોબાર, મુંબઈ અને ગોવા જેવા લોકેશન, ઇન્ડિયાના લોકેશન અહીંયા બતાવવામાં તમને આવશે. અત્યારે જોઈ શકો છો મેં અત્યારે ડાઉનલોડ કરવા માટે મૂકી દીધું છે મુંબઈનું લોકેશન, અને અત્યારે ગોવાનું લોકેશન આપણે ઓપન છે. અત્યારે જે આપણે ગેમ રમવાના છીએ ને તે ગોવાના લોકેશન ઉપર જ આપણે રમવાના છીએ. આવી રીતના જો મારું ડાઉનલોડ થઈ ગયું છે. પછી તમે આમાં 4x4 પછી 4x8 અલગ અલગ રીતના તમે રમી શકો છો. તમારે જે રીતના તમે ટીમ બનાવીને રમવા માંગતા હોય એ રીતના 8x8ની ટીમ બને, 4x4ની, જે રીતના તમારે ટીમ બનાવીને રમવું હોય એવી રીતના રમી શકો. તો આપણે લોકેશન સિલેક્ટ કરી લીધું છે ગોવા. ત્યારબાદ આગળ તમને બતાવું તો અહીંયા તમને અલગ અલગ પ્રકારના લેવલ જોવા મળશે. જેમ કે તમે જોઈ શકો છો ગુજુ સ્વેગ છે, કેદીનો સ્વેગ છે, જવાન છે. તો આ તમે જે ડાઉનલોડ કોઈ પણ એક કરશો એટલે તમને એ રીતના તમને એમાં કપડાં બતાવવામાં આવશે, અને એ લુકમાં તમારે ગેમ તમારે રમી શકશો. જેમ કે મેં અત્યારે જો અહીં સિલેક્ટ કર્યું છે ગુજુ સ્વેગ, બરાબર. તો અહીં તમે જોઈ શકો ડાઉનલોડ કરવા માટે મૂકી દીધું છે. તમે કોઈ પણ ઉપર રમી શકો છો. તમે કેદીમાં રમવા માંગો તો કેદી જેવા કપડાં પહેરીને રમી શકો. પછી ગુજરાતી સ્ટાઇલના કપડાં પહેરીને રમવા હોય તો ગુજરાતી સ્ટાઇલના કપડાં પહેરીને રમી શકો. ચાલો ફટોફટ તમને હું આગળ લઈ લઉં અને આગળ બતાવું ને લોડિંગ થાય છે થોડી વાર. આમાં અલગ અલગ તમે ટીમ બનાવીને જેમ તમે પબજીમાં તમે રમતા હોય એ જ રીતના તમે આમાં પણ તમે પબજીની જેમ જ રમી શકો છો. ટીમ બનાવીને રમી શકો, કસ્ટમ. તો મેં કીધું એ પ્રમાણે તમે અલગ અલગ ટીમ સાથે પણ રમી શકો છો. તો હવે આગળ આપણે જોઈએ, ગેમ ચાલુ કરી દીધી છે. હવે તમને થોડી ગેમ રમીને હું બતાવી દઉં
એટલે કઈ રીતના થાય છે એ બતાવે, ખબર પડે તમને. જો તમારે આ ગેમ જોતી હોય તો વિડીયોમાં કમેન્ટ કરો અને ગેમ લખીને મને કમેન્ટ કરજો, જેથી કરીને હું તમને ગેમનું નામ તમને કમેન્ટમાં હું બતાવી દઈશ, જેથી કરીને તમે ડાઉનલોડ કરી શકો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી શકો. તો આ વિડીયોને વધુમાં વધુ 5 લોકો સુધી મોકલો, જેથી કરીને આ વિડીયો આગળ પણ વધે અને મને 5 લોકો સુધી મોકલીને પછી મને કમેન્ટમાં જણાવો. ખાલી ગેમ લખીને મોકલશો ને એટલે હું તમને વિડીયોની લિંક એમાં નાખી દઈશ તમારા ડિસ્ક્રિપ્શનમાં.